આજે આપણે ભૂગોળનું બીજા પાઠનું સ્વાધ્યાય આપણે આજ ભણવાના છે. તો એમાં સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ હું તમને બધે આપી દઈશ. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. નંબર 1, પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો. ઉત્તર: ઇંગ્લેન્ડના ભૂગોળવિદ સર જેમ્સ જીન્સ તથા જેફ્રીઝે સૌરપરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના ટીડલ હાયપોથીસીસ રજૂ કરી હતી. આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો સૂર્ય કરતાં કદમાં મોટો હતો, તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી. સિગાર કે ચીરૂટ આકારનો વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરી ભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું. તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌરપરિવારનો ઉદ્ભવ થયો. પ્રશ્ન બીજો, નિહારિકાવાદ સમજાવો. જવાબ: જર્મન તત્વ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદ ઉત્કલ્પનાના નેબ્યુલર હાયપોથેસિસ રજૂ કરી હતી. આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુની વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. વાયુવીય વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. કાન્ટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપલાસે 1996માં સુધારો કર્યો. તેને આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી. કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પર સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો. આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકાર સ્ફેરમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા. ગ્રહોનું ઘનીકરણ થતાં પહેલાં આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો. આ રીતે સૌરપરિવારનો ઉદ્ભવ કરોડ વર્ષો પહેલાં થયો. પ્રશ્ન 3, પૃથ્વીની આંતરિક રચના વર્ણવો. જવાબ: પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી. સમયાંતરે તેનું ભૂકવચ ઠરીને ઘન બન્યું. હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે. પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગો નીચે પ્રમાણે છે. 1. મૃદાવરણ, ઘનાવરણ, લિથોસ્ફિયર. પૃથ્વીની સપાટી લગભગ 35 થી 40 કિમી સુધી. નંબર 2.
મિક્ષાવરણ મેન્ટલ પાયરોસ્ફેર મુદ્રાવરણ નીચે આશરે 2880 કિમી સુધી. નંબર 3 ભૂગર્ભ નીચે 2880 કિમીથી પૃથ્વીના કેન્દ્ર સુધી. નંબર 1 મૃદાવરણ આ આવરણની સરેરાશ જાડાઈ 33 કિમી જેટલી છે. પૃથ્વી સપાટીના નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર સિયાલ કહેવાય છે, જેમાં Si નો અર્થ સિલિકા રેતી અને Al નો અર્થ એલ્યુમિનિયમ થાય છે. બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ 2 અક્ષર લઈને આ આવરણ સિયાલ ના નામે ઓળખાય છે. સિયાલની નીચેના પડ કે સ્તરને સાઇમા કહે છે, જેમાં Si નો અર્થ સિલિકા રેતી અને Ma નો અર્થ મેગ્નેશિયમ થાય છે. મુદ્રાવરણમાં સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના પડમાં ગ્રેનાઇટ ખડકો આવેલા છે. નંબર 2 મિક્ષાવરણ મિત્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેનું ભૂ-રસ કહે છે. આ વિસ્તારમાં બેસાલ્ટ ખડકો સવિશેષ આવેલા છે. 3 ભૂગર્ભને કેન્દ્રીય ધાતુ પિંડ કહેવામાં આવે છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજો દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નીફે કહે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે. આ આવરણનો વ્યાસ આશરે 6020 કિમીનો છે. પ્રશ્ન 4 સૌર પરિવાર એટલે શું? સૌર પરિવારના સભ્યો તરીકે પૃથ્વીની એક ગ્રહ તરીકે ચર્ચા કરો. ઉત્તર: સૌર પરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000 થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન સૂર્યમંડળના 8 ગ્રહો છે. આમ સૌર પરિવારના અતિ મહત્વના સભ્યો તરીકે તેમજ માનવના નિવાસસ્થાન એવી પૃથ્વીની ગ્રહ તરીકે નોંધપાત્ર વિશિષ્ટતાઓ નીચે મુજબ છે. 1. સૌર પરિવારમાં બુધ અને શુક્ર પછી તે ત્રીજા સ્થાને છે. 2. તે સંપૂર્ણ ગોળ નથી, પરંતુ ધ્રુવો પાસે સહેજ સપાટી છે. 3. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિમી છે. 4. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા 365.25 દિવસ લાગે છે. 23 લાગે છે. 5. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. તેથી દિવસ-રાત થાય છે. 6. પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે, જ્યાં સજીવ સૃષ્ટિ નથી. 7. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. 8. પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. 9. સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાની ઋતુચક્ર અનુભવાય છે. 10. પૃથ્વી સપાટી પર 71% ભાગમાં જલાવરણ છે. પ્રશ્ન 5 બિગ બેંગના સિદ્ધાંતને વર્ણવો. ઉત્તર: બ્રહ્માંડમાં ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે. આ સિદ્ધાંતને વિસ્તર પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે.
આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલિયમ સિદ્ધાંત. જોર્જે લિમિત્રેએ આ સિદ્ધાંત આપ્યું છે. 1920માં એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાની દૂર ખસી રહી છે. બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલ અવસ્થાઓમાં થઈ રહ્યા છે. બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે આદિ પદાર્થો પ્રારંભે અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળા સ્વરૂપમાં હતા. તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા. ખૂબ જ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ બંધ થતા રહેલા કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. આ ઘટના બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું હશે અને આણ્વીય પદાર્થોનું નિર્માણ થયું હશે. પ્રશ્ન 6. વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો? સવિસ્તર લખો. ઉત્તર. વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ નીચે પ્રમાણેની અવસ્થામાં થયો છે. 1. પ્રથમ અવસ્થા. પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી. 2. દ્વિતીય અવસ્થા. પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરની વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને એમોનિયમ વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું રહ્યું. 3. તૃતીય અવસ્થા. આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ થવા લાગી. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભળી હોવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું. પરિણામે મુશળધાર વરસાદ થવા લાગ્યો. વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડા અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા. પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા. વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા 200 કરોડ વર્ષ પહેલા પ્રમાણસર બની. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. તારક ઉત્કલ્પના. ટૂંક નોંધ લખો. ઉત્તર. 1. તારક ઉત્કલ્પના મોનિસ્ટિક હાયપોથીસિસ પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 1. તારક ઉત્કલ્પના 2 મત પર આધારિત છે. 1. વાયવીય રાશિ ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. વાયવીય વાદળ વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને
પોતાની વાદળ વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળને કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર થયું. 2. નિહારિકા વાદળ ઉત્કલ્પના. ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાંટની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો. તેના મતાનુસાર વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. પ્રશ્ન 2. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો. ઉત્તર. સૌર પરિવારમાં 8 ગ્રહો, 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહે છે. સૂર્ય સૌર પરિવારનો વડો છે. એક સૂર્ય મધ્ય કદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે. તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે. તે પૃથ્વીને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. 2. ધૂમકેતુઓ વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તિ કક્ષાના સૂર્યના આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ અથવા પૂંછડીયા તારા કહેવાય છે. 8. નેપચ્યુન લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતાં થોડાક મોટા છે. સૌરમંડળમાં આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો અને 173 કરતાં વધુ ઉપગ્રહો આવેલા છે. પ્રશ્ન 3. યુગ્મ તારક અથવા દ્વૈ તારક ઉત્કલ્પના લખો. ઉત્તર. 2 અમેરિકન વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને મોલ્ટને 1900માં આ ઉત્કલ્પના આપી હતી. તેઓને મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડી બ્રહ્માંડમાં દૂર સુદૂર વિખેરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ફરવા લાગ્યા. ટૂંકનોંધ 4. સૂર્ય વિશે ટૂંકનોંધ તૈયાર કરો. ઉત્તર. સૌર પરિવારનો વડો સૂર્ય સ્વયં પ્રકાશિત થતા મધ્યમ કદનો તારો છે જેની કેટલીક નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે. 1. તેનો વ્યાસ 13,92,000 કિમી છે જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધુ છે. 2. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. 3. તે ખૂબ જ ગરમ વાયુપીંડ છે. તેની સપાટીનું તાપમાન આશરે 6,000 સેલ્સિયસ જેટલું છે. 4. 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડે પેદા થાય છે. 5. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે. સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. પૃથ્વી સૂર્યનો ગ્રહ છે. આમાં પાંચમો પ્રશ્ન નથી. મેં 5મો પ્રશ્નમાં વધારે આપી દીધો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. ધૂમકેતુ એટલે શું? ઉત્તર. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તિ કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૃચ્છભાગ ધરાવતો હોવાથી તેને પૂંછડીયા તારા તરીકે ઓળખવામાં આવે છે. હેલીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતો ધૂમકેતુ છે. પ્રશ્ન 2. આકાશગંગા એટલે શું?
उत्तर तारा विश्व के तारा मंडल ने आकाशगंगा કહે છે। આપણું સૂર્ય મંદાકિની આકાશગંગાનો સભ્ય છે। આકાશગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા છે। પ્રશ્ન 3 પાર્થિવ ગ્રહો કયા કયા છે? उत्तर बुध शुक्र पृथ्वी અને મંગળ પાર્થિવ ગ્રહો છે। પ્રશ્ન 4 જોવિયન ગ્રહો એટલે શું? उत्तर જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેમને જોવીય ગ્રહો કહેવાય છે। ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન બાહ્ય ગ્રહો કહેવાય છે। પ્રશ્ન 5 ટેરાફોર્મિંગ શું છે? उत्तर નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયા પલટ કરવાની યોજના વિચારી છે। તેને ટેરાફોર્મિંગ કહે છે। ટેરા એટલે પૃથ્વી કોઈપણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધરમૂળથી બદલી તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને ટેરાફોર્મિંગ કહે છે। પ્રશ્ન 6 પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે? उत्तर એક તારક ઉત્કલ્પના મોનિસ્ટિક હાઇપોથેસિસ દ્વૈતારક અથવા યુગ્મ તારક ઉત્કલ્પના ડોલ્સ્ટિક હાઇપોથેસિસ વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત સિદ્ધાંતો નિહારિકા ઉત્કલ્પના ભરતી ઉત્કલ્પના વગેરે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો છે। પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે? उत्तर શુક્ર સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે। નંબર 2 ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે? उत्तर ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે। પ્રશ્ન 3 નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? उत्तर જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો। પ્રશ્ન 4 સૂર્યકલંક એટલે શું? સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક સનસ્પોટ કહે છે। પ્રશ્ન 5 નિહારિકા એટલે શું? उत्तर અવકાશમાં તારાના ઝુંડની વચ્ચે કાળા ધોળા વાયુ વાદળો દેખાય છે જેને નિહારિકા કહે છે। પ્રશ્ન 6 નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપી છે? उत्तर નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના લાપલાસે આપી છે। પ્રશ્ન 7 આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના કોણે આપી? उत्तर રશિયા વિચારક ઓટો સ્મિડે 1943 આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના આપી। પ્રશ્ન 5 નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। નંબર 1 કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? શુક્ર। સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? A 173। શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે? A ટાઇટન। બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ છે? લિમેત્રે। નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા? B વાયઝાસ્કર। જો આમાં મારે આમ ક્યારેક બોલવામાં થોડું તકલીફ તમને થઈ હશે કેમ કે જ્યારે હું બોલતો ત્યારે થોડુંક મારે છે ને હું આગળના જોવાના બદલે નીચે પૂગી હતો એમાં મારે થોડી જરીક શબ્દમાં મિસ્ટેક થઈ ગઈ છે। જો હું આગળથી તો આવી ભૂલ નહીં કરી। જો તમને વિડીયો સારો લાગે તો તમે જરૂર છે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા દોસ્તો સુધી વિડીયો પહોંચાડજો। તો હવે આપણે આગળના વિડીયોમાં મળીશું।